સાળંગપુર મંદિરના ગુજરાતના સૌથી મોટા મહાઅન્ન ક્ષેત્રમાં વિનામૂલ્યે રોજ હજારો ભક્તો જ્યાં મહાપ્રસાદી લે છે તેની મુલાકાત લઈશું આજના વિડીયોમાં. સાથે જ સાળંગપુર મંદિરની ધર્મશાળામાં ભક્તો કેવી રીતે રોકાઈ શકે છે તે પણ જાણીશું. તો દોસ્તો, આજે આપણે નીકળી ચૂક્યા છીએ અમદાવાદથી સાળંગપુર જવા માટે. અમદાવાદથી સાળંગપુરનું અંતર થાય છે 150 કિલોમીટર. આજે આપણે બગોદરા અને ધંધુકાથી સાળંગપુર જવાના બદલે નવા બનેલા ધોલેરા એક્સપ્રેસ વે થી સાળંગપુર જઈ રહ્યા છીએ. આ રોડ થી જવાથી આપણે માત્ર પોણા 2 કલાકમાં સાળંગપુર પહોંચી ગયા. સૌપ્રથમ આપણે કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજીના દર્શન કરીશું. તો આજે ખાસી ભીડ પણ મંદિરે છે. લાઈનમાં અડધી કલાક ઉભા રહ્યા બાદ આપણો વારો આવી ગયો. મંદિરની અંદર જઈ દાદાના સરસ દર્શન થયા. દોસ્તો, આ મંદિર 125 વર્ષ કરતા પણ વધુ જૂનું છે. એવું કહેવાય છે કે આ જગ્યામાં પ્રવેશતા જ જો કોઈના શરીરમાં પ્રેતાત્મા હોય તો તે ભાગી જાય છે. ઉપરાંત કષ્ટભંજન દેવ પોતાના ભક્તોની દરેક મનોકામના પણ પૂર્ણ કરે છે. એટલે જ તો આજની તારીખે માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ખાસ કરીને શનિ રવિ રજા અને તહેવારોમાં અહીં પગ મૂકવાની જગ્યા પણ હોતી નથી. સ્વાભાવિક છે કે રોજ હજારો ભક્તો અહીં બહાર ગામથી આવતા હોવાથી મંદિર તરફથી તેમના માટે રહેવા અને જમવાની સારી વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. ભક્તોને રહેવા માટે અહીં અલગ અલગ ઉતારા બનાવવામાં આવ્યા છે. એસી રૂમ, નોન એસી રૂમની પણ સુવિધા અહીં છે. સારી વાત એ છે કે ભક્તોને વિનામૂલ્યે રોકાવું હોય તો અહીં જનરલ હોલ અને પથારીનો વિકલ્પ પણ તમારી માટે છે. જે પરિવારજનો કે મિત્રો કોઈ કારણસર તમારી સાથે સાળંગપુર દર્શન કરવા માટે નથી આવી શક્યા, તેમની માટે પ્રસાદી વગેરે તમે અહીંથી લઈ શકો છો. તો હનુમાનજીને તેલ ચડાવવા માટે અહીં કંઈક આવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. 10, 20, 50 કે 100 રૂપિયાની નોટ આ પાત્રમાં નાખશો એટલે ઓટોમેટિક દાદાને તેલ ચડી જશે. બપોરનો સમય થઈ ચૂક્યો છે, જેથી હવે આપણે જઈશું અહીંના મહાઅન્ન ક્ષેત્રમાં. બપોરે 11 વાગ્યાથી અહીં ભોજન પ્રસાદી શરૂ થઈ જાય છે અને સાંજે હનુમાનજીની સંધ્યા આરતી બાદ તમે અહીં પ્રસાદી લઈ શકો છો. તો નવા બનાવાયેલા આ મહાઅન્ન ક્ષેત્રને શ્રી કષ્ટભંજન ભોજનાલય નામ અપાયું છે. અંદર પ્રવેશો એટલે એવું લાગે જાણે કોઈ મોટી હોટલમાં આપણે જઈ રહ્યા છીએ. કોઈ ધક્કા મૂકી વિના શાંતિથી અમે થાળી અને વાટકો લઈ ભોજનની લાઈનમાં ઉભા રહ્યા. મહાપ્રસાદીની વાત કરીએ તો સાળંગપુરના આ ભોજનાલયમાં ભક્તોને બપોરના સમયે રવાનો શીરો, બટાકાનું શાક, રાજમાનું શાક, રોટલી અને દાળ ભાત પીરસવામાં આવે છે. અમે પણ થાળીમાં પ્રસાદ લઈ એક ટેબલ શોધી જમવા બેઠા. રોજ 25,000 કરતા વધુ ભક્તો અહીં પ્રસાદ લેતા હોવા છતાં આ ભોજનાલયમાં ક્યાંય ગંદકી કે દુર્ગંધનો અનુભવ તમને નહીં થાય. જમવાનું પણ એવું જાણે ઘરે જમતા હોઈએ. વધુ તીખું નહીં, વધુ મસાલાવાળું નહીં, એકદમ સાત્વિક અને સ્વાદિષ્ટ. સાળંગપુરની આ જગ્યામાં આમ તો છેલ્લા 100 વર્ષથી ભક્તો માટે નિઃશુલ્ક અન્ન ક્ષેત્ર ચાલે છે, પણ આ જગ્યા સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી નવી બનાવાઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે 3 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ ભોજનને બનાવવામાં 55 કરોડથી વધુનો ખર્ચ થયો છે. એક સાથે 10,000 લોકો બેસીને જમી શકે તેવડો મોટો આ ડાઇનિંગ હોલ છે અને માત્ર 1 જ કલાકમાં 15,000 લોકોની રસોઈ બને તેવી મશીનરી અહીંના રસોડામાં છે. જો તમે ફ્રીમાં અહીં નથી જમવા માંગતા તો તમારી અનુકૂળતા મુજબ અહીં દાન પણ આપી શકો છો અથવા મંદિરના રસોડા માટે નાની મોટી સેવા પણ કરી શકો છો. અહીં લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે હનુમાનજીની આ મૂર્તિ. આ મૂર્તિને એવી રીતે બનાવવામાં આવી છે કે દાદાના એક હાથમાં નાળિયેર રાખવાથી ઓટોમેટિક નાળિયેર અંદર જઈ 2 ભાગ થઈ દાદાના બીજા હાથમાંથી નાળિયેરનો એક ભાગ બહાર નીકળે છે, જેને ભક્તો પ્રસાદી તરીકે સાથે લઈ જઈ શકે છે. નાના બાળકોને તો આ જોઈને જ આનંદ આવી જાય છે. મંદિર પરિસરમાં ભક્તોના મોબાઈલ ચાર્જિંગ માટે પણ અહીં ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. અને જો તમારે હનુમાનજીની મૂર્તિ, પૂજાપો કે તસવીર વગેરે ધાર્મિક વસ્તુ ખરીદવી હોય તો તેના માટે પણ અહીં ખાસ સુવિધા છે. જતા જતા 4 કરોડના ખર્ચે બનેલી કિંગ ઓફ સાળંગપુર એટલે કે હનુમાનજીની આ વિરાટ પ્રતિમાના દર્શન કરવાનું ભૂલતા નહીં. મુખ્ય મંદિરની એકદમ પાછળ જ આ બાહુબલી મૂર્તિ આવેલી છે, જે 7 કિલોમીટર દૂરથી પણ લોકોને દર્શન આપે છે. કુલ મળીને કહીએ તો સાળંગપુરનું આ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર એટલે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય. જો તમે હજુ સુધી અહીં નથી ગયા તો જરૂર જઈ આવજો, અને જો ગયા છો તો કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ જરૂર લખજો અને તમારો અનુભવ પણ શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજીની જય.